હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ વિકાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો હતા પ્રકરણ નંબર 10 કાચું સરવૈયું. આજે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6, જેમાં સંપૂર્ણ સમજૂતી લેશું. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ એવો છે કે જેમાં ઓલરેડી તમને કાચું સરવૈયું તૈયાર કરેલો આપ્યો છે, કેટલીક ભૂલો છે અને આ ભૂલો સુધારીને આપણે સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. આ ઉપરાંત એની સાથે આ સુધારા માટે મુખ્યત્વે કયા કયા કારણો જવાબદાર છે એની સમજૂતી પણ આપવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એની જે રકમ આપવામાં આવી છે અને ત્યારબાદ મેં અલગ પ્રકારનું જે કાચું સરવૈયું પણ બનાવ્યું છે. લખ્યું છે વલ્લભનું તારીખ ખાલી જગ્યા રોજનું સુધારેલું કાચું સરવૈયું. એટલે કે અહીંયા કોઈ પ્રકારની તારીખ નથી આપી એટલે મેં ખાલી જગ્યા રાખી છે. આ બાજુ લખ્યું ઉધાર બાકી રકમ રૂપિયા અને આ બાજુ લખ્યું જમા બાકી રકમ રૂપિયા. હવે આપણે જોઈએ જયારે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીને પહેલા આપણી સાથે ટિપ્સ છે. ટિપ્સ મેં એક સિમ્પલ ટિપ્સ મેં સમજાવી છે અને બીજી તફાવતવાળી ટિપ પણ સમજાવી છે. જો તમે આ ટિપ્સ સમજૂતી મેળવવા માંગતા હો તો આ ચેપ્ટરનો પાર્ટ 1 એકવાર જોઈ લો તો તમને આ ચેપ્ટરના બધા એક્ઝામ્પલ આવડી જશે. ટિપ બહુ ઈઝી હોય છે. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરી. હવે એક્ઝામ્પલ નંબર 6. વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? કાચું સરવૈયું. આ બાજુનું ઉધાર બાકી કહેવાય અને આ બાજુની શું છે? જમા બાકી. જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલું કાચું સરવૈયું બનાવો અને તેના કારણ આપો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કાચું સરવૈયું ફરીથી બનાવવાનું છે, સુધારેલું કાચું સરવૈયું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે તમને આપ્યું છે શરૂઆતનો સ્ટોક ₹6000. સ્ટોક હોય એટલે મિલકત કહેવાય. મિલકત ઉધાર પર આવે. ઉધાર પર લખી દે શરૂનો સ્ટોક ₹6000, કારણ કે એ લોકોએ પણ ઉધાર પર લખ્યું છે. ત્યારબાદ છે વેચાણ ₹86000. વિદ્યાર્થી મિત્રો, આજે વેચાણ એટલે શું? માલ જાય તો જમા. એટલે હંમેશા વેચાણ કે ખરીદ પર શું કરીએ છીએ? જમા. એટલે વેચાણ આપણે કઈ બાજુ લખશું? જમા. ભૂલથી આ લોકો કઈ બાજુ લખ્યું છે? ઉધાર બાજુ પર લખ્યું છે. આ વખતે યાદ રાખશું, વેચાણ લખી દે જમા 86000. મેં સ્ટાર કેમ કર્યો છે? મેં સ્ટાર એટલા માટે કર્યો છે કારણ કે આ વેચાણ એની ભૂલ છે. લખ્યું છે ઉધાર બાજુ, આપણે ફરીથી લખ્યું છે જમા બાજુ પર. વેચાણ પછી છે વેચાણ પરત ₹4000. ઉધાર પર લખ્યું છે અને વેચાણ પરત જે ખરેખર ઉધાર પર જ આવે છે. તો આપણે એની જે નોંધી દઈએ સુધારેલા કાચા સરવૈયામાં ઉધાર પર વેચાણ પરત ₹4000. વેચાણ પરતની નોંધ થઈ ગઈ. હવે જોઈએ મજૂરી પગાર ₹31000. ઉધાર પર જ હોય કારણ કે મજૂરી ખર્ચ છે. ખર્ચ હોય તો ઉધાર પર. તો ફરીથી એની નોંધ ઉધાર પર જ આપીશું. એટલે આ નોંધ સાચી કરી છે. મજૂરી પગાર ₹31000. મજૂરી પગારની નોંધ થઈ ગઈ. હવે જોઈએ આપણે લેણી હુંડી. લેણી હુંડી 8000. મિલકત છે એટલે ઉધાર પર જ હોય કારણ કે મિલકતને લેણું ઉધાર થાય. તો આપણે એની નોંધ ઉધાર પર જ કરી દઈએ. લેણી હુંડી ₹8000. લેણી હુંડીની નોંધ થઈ ગઈ. પછી છે દેવાદાર ₹10000. દેવાદાર એટલે લેણું. લેણું હંમેશા શું થાય? ઉધાર થાય. ઉધાર થાય એટલે આની નોંધ ક્યાં કરીશું? ઉધાર બાજુ જ કરીશું. એટલે આપણે કાચા સરવૈયામાં નોંધ કરી દઈએ દેવાદાર ₹10000. દેવાદારની નોંધ કરી દીધી. હવે આપણે જોઈએ ભાડું. ભાડું ₹4000. કઈ નથી કીધું એટલે ભાડું આપણો ખર્ચ છે. ખર્ચ હોય તો ઉધાર પર. આપણે ઉધાર પર નોંધી દઈએ ભાડું ₹4000. ભાડાની નોંધ કરી દીધી. હવે આપણે નોંધ કરીશું રોકડ. રોકડ છે ₹1800. રોકડ આપણી મિલકત કહેવાય. મિલકત હંમેશા ઉધાર પર હોય. આ લોકો પણ ઉધાર પર જ લખેલું છે. ઉધાર પર લખી દઈએ રોકડ ₹1800. ચાલો રોકડની નોંધ કરી દીધી. ત્યારબાદ છે લેણદાર ₹7900. વિદ્યાર્થી મિત્રો, એ સમજવા જેવું છે. લેણદાર એટલે જે બીજું નામ છે દેવું. દેવું કે જવાબદારી હંમેશા શું થાય? જમા. પણ અહીંયા શું ભૂલ કરી છે? લેણદાર કઈ બાજુ લખ્યા છે? ઉધાર બાજુ. એટલે કઈ ભૂલ છે. આપણે લખી દઈએ જમા બાજુ પર લેણદાર ₹7900. મેં સ્ટાર શું કામ કર્યો છે? કારણ કે એને ખોટી બાજુ પર લખેલું છે રકમમાં. આપણે સાચી બાજુ ફરીથી લખ્યું છે. ત્યારબાદ છે છેલ્લે છે વાત કરીએ તો એમાં આખરનો સ્ટોક ₹34800. વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને કીધું આખરના સ્ટોકની નોંધ કાચા સરવૈયામાં થશે નહીં ઉધાર બાજુ, નહીં જમા બાજુ. કારણ કે આખરનો સ્ટોક છે, નહીં વેચાયેલો માલ છે. આપણે ખરીદીની નોંધ કરીએ, વેચાણની નોંધ કરીએ, ખરીદ પરત, વેચાણ પરત બધીની નોંધ કરીએ. આખરના સ્ટોકની નોંધ કરતા નથી. એટલે નીચે આપણે લખી દઈશું. આપણે અહીંયા નોંધ કરી દઈએ આખરના સ્ટોકની કાચા સરવૈયામાં નોંધ થશે નહીં. ત્યારબાદ આપણે આગળ જોઈએ મૂડી ₹61000. બોલો કઈ બાજુ છે? જમા બાજુ પર. અને મૂડી હંમેશા જમા જ થાય તો આપણે લખી દઈએ જમા બાજુ પર જ મૂડી ₹61000. કારણ કે સાચી નોંધ કરી એટલે સ્ટાર નહીં કરીએ. ત્યારબાદ છે વટાવ આપ્યો 1500. તમે વટાવ આપો તો ખર્ચ,
અને વટાવ જો તમને મળે તો આવક, તમે આપ્યો છે એટલે ખર્ચ, ખર્ચ હોય તો ઉધાર. આ લોકોએ ભૂલથી ક્યાં લખી નાખ્યું છે? જમા બાજુ પર, એટલે આપણે ઉધાર બાજુ પર લખીશું, સ્ટાર કરીશું. આપ વટાવ આપ્યો ₹1500. સ્ટાર કેમ કર્યો? કારણ કે એ લોકોએ રકમમાં લખ્યું છે જમા બાજુ, આપણે લખ્યો છે ઉધાર બાજુ. આપેલ વટાવની નોંધ કરી દીધી. ત્યારબાદ છે જે કમિશન મળ્યું ₹1700. મળ્યું શબ્દ છે એટલે તમારી આવક કહેવાય. આવક હોય તો ક્યાં લખશું? જમા બાજુ પર આપણે લખીશું. જમા બાજુ પર કમિશન મળ્યું 1700, ઓલરેડી એ લોકોએ જમા પર જ લખેલું છે. ત્યારબાદ સ્થિર મિલકત છે 61,000. વિદ્યાર્થી મિત્રો, મિલકત કે લેણું હોય તો શું લખાય? ઉધાર બાજુ પર લખાય. આ લોકોએ ભૂલ કરી છે, ક્યાં લખ્યું છે? જમા બાજુ પર. તો આપણે સ્થિર મિલકત ઉધાર પર લખી દઈએ, પણ સ્ટાર કરીશું. સ્થિર મિલકત 61,000 કેમ સ્ટાર કર્યો? એ લોકોએ ભૂલ કરી છે. જે ભૂલ કરી એની પર હું સ્ટાર કરીશ, જે સાચું કર્યું છે એની પર સ્ટાર મેં કરી નથી. ત્યારબાદ છે ખરીદી ₹46,000. ખરીદી એટલે માલ આવે તો ઉધાર, અને આપણે ટિપ્સ પણ કામ લાગે. ખરીદી કે વેચાણ પરત હોય તો હંમેશા ઉધાર, એટલે આપણે ઉધાર પર લખી દઈશું, પણ સ્ટાર કરીશું કારણ કે ખરીદી ઉધાર પર આવે. આ લોકોએ લખ્યું છે જમા પર. ઉધાર પર લખી દઈએ ખરીદી સ્ટાર સાથે ₹46,000. હવે ખરીદીની નોંધ કરી. ત્યારબાદ છે ખરીદ પરત ₹3,000. ખરીદ પરત એટલે બોલો ક્યાં થાય છે? ખરીદ પરત હંમેશા જમા, તો એ લોકો આપ્યું છે જમા પર, એટલે એ સાચી નોંધ છે. ખરીદ પરત લખી દઈએ જમા ₹3,000. ત્યારબાદ છે આવક માલગાડા ભાડું ₹1600. આવક માલગાડા ભાડું એટલે ખર્ચ કહેવાય. ખર્ચ કઈ બાજુ હોય? ઉધાર બાજુ પર. એ લોકોએ નોંધ કરી છે જમા બાજુ, એટલે સ્ટાર સાથે નોંધ કરીશું આપણે ઉધાર બાજુ પર. આવક માલગાડા ભાડું ₹1600. સ્ટાર એટલા માટે કર્યો કારણ કે લોકોએ ભૂલ કરી છે. ત્યારબાદ છે જાવક માલગાડા ભાડું ₹1700. જાવક માલગાડા ભાડું પણ આપણા માટે ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાય તો કઈ બાજુ લખશું? ઉધાર પર. આ લોકો લખ્યું છે જમા પર, એટલે ઉધાર પર આપણે નોંધ કરી દઈશું સ્ટાર સાથે. જાવક માલગાડા ભાડું ₹1700. સ્ટાર એટલા માટે કર્યો કારણ કે લોકોએ ભૂલ કરી છે, ભૂલથી જમા બાજુ પર લખેલું છે. જાવક માલગાડા ભાડું પછી છે દેવી હુંડી ₹13,000. દેવી હુંડી એક પ્રકારનું દેવું છે. દેવું હોય તો કઈ બાજુ થાય? જમા બાજુ, એટલે આપણે લખી દઈશું જમા બાજુ પર જ નોંધ કરી છે લોકોએ દેવી હુંડી ₹13,000. અને છેલ્લી વિગત છે વ્યાજ ચૂકવ્યું ₹3,000. ચૂકવ્યું એટલે ખર્ચ કહેવાય. ખર્ચ હોય તો કઈ બાજુ આવશે? ઉધાર પર. ભૂલથી લખ્યું છે જમા પર, એટલે ઉધાર પર સ્ટાર સાથે લખી દઈએ વ્યાજ ચૂકવ્યું ₹3,000. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કામ કરવાનું તે સૌથી અગત્યનું છે. આ એક્ઝામ્પલમાં બંને બાજુનો સરવાળો આ એક્ઝામ્પલમાં સરખો નહીં થાય કારણ કે ઓલરેડી કાચા સરવૈયામાં જ ભૂલ છે અને આપણે સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. મેં તમને ટિપ્સ આપેલી છે. જ્યારે પણ સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરતા હોય ત્યારે જે બાજુ પર રકમ ખૂટે તે બાજુ ખૂટતી રકમની નોંધ કયા ખાતે કરવી? ઉપલબ્ધ ખાતે કરવી. એટલે બંને બાજુનો સરવાળો સરખો આવશે નહીં. તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, આપણે લખી દઈએ 1,79,600 એ લખી દઈએ જમા પર 1,79,600. તો આ બાજુ પર કેટલીક રકમ ખૂટે છે કારણ કે 1,79,600 થતો નથી. આપણે બંને બાજુનો સરવાળો સરખો જ લાવવાનો તો જ આ દાખલો સાચો કહેવાય. એટલે આપણે લખી દીધા ₹7,000 ખૂટે છે, પણ એની સામે શું લખી દેવાનું? ઉપલબ્ધ ખાતે. એટલે જ્યારે પણ દાખલામાં સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરો અને એમાં કોઈ રકમ ખૂટતી હોય તો આપણે ખૂટતી રકમ કયા ખાતે લખશું? ઉપલબ્ધ ખાતે લખીશું. હવે આપણને પૂછ્યું છે કે આ જે કાચા સરવૈયામાં સુધારાના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને દેખાય છે આ બે વિગત એવી છે કે લખવાની હોય જમા પર પણ ભૂલથી ક્યાં લખી નાખી છે? ઉધાર બાજુ પર. અને બાકીની આટલી વિગત એવી છે લખવાની હોય ઉધાર બાજુ પર પણ ક્યાં લખી નાખી છે? ભૂલથી જમા બાજુ પર. તો આપણે સુધારવાનું કારણ પણ એ જ આપશું કે ઉધાર બાકીઓ ભૂલથી જમા બાજુ પર લખી. બોલો કઈ હતી? આ બધી વસ્તુ એને ભૂલથી જમા બાજુ પર લખી. ત્યાં બેઠી રકમ સ્ટાર વાળી બેઠી રકમ નીચે લખી દેવાની કે આટલી રકમમાં ભૂલ હતી. અને પેલું જમા બાકી પર કઈ ભૂલ હતી? તો વેચાણ અને લેણદાર, તો લખી દે વેચાણ અને લેણદાર, આ બે જ ભૂલ હતી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સુધારાનું કારણ પણ દર્શાવી શકો, પણ મોટે ભાગે તમને પરીક્ષામાં સુધારાના જે કારણો પૂછાતા નથી. તમે શું કામ કાચું સરવૈયું સુધારવું પૂછાતું? તમને માત્ર ને માત્ર કાચું સરવૈયું પૂછાય છે. એટલે આ રીત તમને ખૂબ જ સહેલી અને સરળ છે. તમે ઇઝીલી આરામથી 4 માંથી 4 તમે માર્ક્સ લાવી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવા જ વિડીયો જોવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા વિડીયોની અપડેટ મળે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.